તો બોલતો મામા યોગા કાકા માવો સોરે છે એ માવો સોરે બાઈ ઓલી બાજુ વ્લોગ માં નાખજો બાઈ ઓલી બાજુ બાઈ ઓલી બાજુ વાહ વાહ હું વાંચે કપિલ ફોન માં કોકા મારે છે જો આ હાલે આપણે ફાર્મે જાવ ફાર્મે હે શાસ્ત્રી જે ફોટા પાડવા જાવ ફાર્મે બસ હા આવો આઈ નો શાસ્ત્રી યાર બેબી ફાર્મે જાય છે શું કરવા જઈએ પાછ ભાઈ મારે એમાં એવું છે કે ફાર્મે આપણે સાથે મીટઅપ કરવા જઈએ રોકા બાપા મંદિર છે રોકા બાપા શાસ્ત્રીજીની વિદાય થઈ ગઈ હવે અમે આવી ગયા પાર્થભાઈ વાડીએ આ બે સાઈન પડી છે અને કુંજભાઈ જો ગાર્ડનમાં બેઠા હટ થતું નથી આને અને બે ભાઈ વાં બેઠા કેમ કે હવે એક ખાવાની વસ્તુ બે ચાર ભાઈ લેવા ગયા છે એટલે ખાવા જઈ પછી હજી એક જગ્યાએ જવાનું છે અને લખણ જોવો તમે હમણાં લેવા આવું છે હા વેરના લઈ લો હાલો ને કે ને લાગતો ન વ્લોગમાં લાગ્યો ને હું કસ ગાડી છાવી જોતી હે અરે હા હા ચાલો ये अपने कुंजभाई को देखाड़ो भाई હું કેસ તું તમારા બધાના આશીર્વાદથી ફોન નહીં પડે મુંજાતો નહીં હો ને જો આ ભાઈ અમારા હાટુ નાસ્તો લેવા હે એક્ટિવા ના ખેતરમાં ચડાવી દીધી ને રોટાટર રાખેલું એ કઈ નડ્યું નહીં જો બધે ઊભો જ હોય કેમેરા બીજી ગાડી આવી તમને દેખાતી છે જો રિયા ભાઈ બે ભાઈ ભાઈ આપને છાશ ની અને પાણીની સુવિધા પૂરી કરવા વાળા છે જો ખાઈ નહીં વાહો કે હું આ ખાઈ નહીં વાહો પાણી પૂરી તાર પોપટ વાહ હે પાછ એક બોલા અમે તને તમે જમી નહીં દાબેલી સાઈજ સરકાર જકા સરકાર જગા અગ્રણી છે મારે 100 વાર બોલાવી ભાઈ બોલે તમે જબલા બતાવજો હંતાડી આજ કામ છે આપણે નેતાઓનું જો આપણે એવું કે ઉપર જગો હાજડિયારી મારી ભાઈ જગો જામ કનોડા મરીએ છે અને ભાડે એવું કે છે તો આજે આપણે શું પડાય છે હાલો તમને કહું હાલો મારી જો મિત્રો તમને અત્યારે અહીંયા શું દેખાય છે ઝાડવું આ ઝાડવું નથી મિત્રો આજકાલ આવેલી નવી પાર્ટી છે જે પ્રજા સામે કઈક નવો દેખાવ કરે છે અને જે કચરો વીણે અને જે પછી ઠલાવવા જવાનો હોય છે તે જો મિત્રો અહીંયા નાખી દે જો જો મિત્રો આની અંદર તમે જો શું શું આની અંદર તે બિસ્લેરી નીકળે જોઈ લ્યો આપણા આ છે આપણા ઉમેદવારો આવું ખાઈ પીએ છે આવી રીતના અને ગ્લાસ તો હજી ક્યાં નહીં ખાઈ ખબર નથી ગ્લાસની ચૂંટણી આવે છે તો તમે તમારો કિંમતી વોટ સમજી વિચારીને આપજો આ નેતા જો ક્યાં સડે છે નેતા કીધે એનું અપમાન સહન નથી થતું નેતા આત્મહત્યા કરવા જાય છે પણ આ બધું દેખાવો ઢોંગી નેતા હું કહું ઠેકડો મારવાનું નહીં મારે જોજો મિત્રો આ ઢોંગી નેતા હે જો ઉતરવા મીંડા આત્મહત્યા કરવા આત્મહત્યા કરે કુવામ પડે ક્યાં તું નીચે ઉતર નીચે ઉતર વિડિયો નાખને વન ટાઈમ હું છું બીજી વાર જો હોય તો મારું પડ્યો હોય તો હું તો હાલ આપણે જોઈ લ્યો નખરા કરે ઉમેદવાર હાલના એની હેઠે ના કોટિયા નો પાડું એ હવે પાડતો ની નો નાખી આપણે કુંજભાઈ આવી ગયા એ ઉપર જા કુંજે હા લાઈટ કરતે બધી લાઈટ કરતે જા ગોરવાનું કેન સાઈઝ બનાવી નાખી હવે ફૂલ ઘાટી ગોરવા જેવી એમાં કઈ ઘટે જ નહીં
આના થોડીક આપણે ઘાટી રાખવી માઈ ગયું જા ભાઈ બરફ લઈને આવે છે આખો જા ઉભો રહે ચમચી આકારે જો ડાયરેક્ટ એ ડાયરેક્ટ નો નાખતો આગળ જાવ નાખી દે થોડો કઈ ચાલ ઉપર વાહતી એ બધું નો નાખતો ઓલું મૂકી દીધું હો કોથરી ઓલું જબલા વાળું બોલો એ ઘણું મૂકી દીધું હે ઘણું 10 કિલો છે 50 છે ઓલું 10 કિલો રાખી દીધું હા વાહ આખો બરાબર ભલે ના એટલે સાઈઝ ઘાટી થઈ ગયા રહેવા દો રહેવા દે લચ્છી બનાવો લચ્છી છાઈ એ ઘાટી કરવી છે કે કેવી કરવી છે કોરું વચ્ચે ક્યાં નાખશે નાખ દેને પણ તો નહીં મો ઘટાઈ દીધો કિલો આપણી પાસે પડ્યું છે એટલે ખાય એમ નહીં પાણી તને હું કહું હાંપે પાણી નાખ દીધું આગળ થઈ ગયું પૂરું આપણે બાલાજી સેવા ગ્રુપ રાજકોટ બાલાજી સેવા ગ્રુપ રાજકોટ તરફથી આપણે ગોરવાનો પ્રોગ્રામ છે આજે તો આપણે ગોરવાનું ભજીયાના દાતા દાન કરેલું હોય એટલે ભજીયાના દાતા આપણા ખુદ કેરુભાઈ રાણપરિયા જેમ કે કેમેરામેન છે જોઈ શકો છો આ હસતો ચહેરો બધાને હસાવીને ખવડાવીને જાશે આજ સાંજે
જોન્ટુ છાશ મસાલો અને આપણે ભાઈને ટેસ્ટિંગ કરાવી દઈએ છાશ. ડબલાનો જોન્ટુ છાશ મસાલા 1 નંબર ક્વોલિટી અમારા વાસુભાઈ મસાલા વાળા. ફેરવી નાખો વાતભાઈ ખાયો હા બધું હકલ લીધું. આજ આપણે બધા દોસ્તારો પ્રોગ્રામ છે એટલે ભજીયા છે, ચટણી છે અને આ છાશ છે. આના મસાલાવાળી છાશ કહેવાય, આના પ્લેન છાશ કહેવાય. જો એમાં જોન્ટુ મસાલા નાખી તો છાશ 1 નંબર. જો દેખાવે સારી આવે બધું સારી. પૂછો કેવી છાશ આવે? મજા આવે ને છાશ ભાઈ મસાલાવાળી? પ્લેન સાઈઝ કરતા મસ્તીની થાય છે. કેવી છાશ કરતા કેવી મજા આવે? પ્લેન કરતા આ મજા મસાલા આવતો ભાઈ જોન્ટુ છાશ મસાલા દે તો ભાઈ આ ટેસ્ટ તમારો જબરો હોય ભાઈ. જોન્ટુ છાશ મસાલા અમારા આશુર કુંજ અમારા આસુ કદી અને વિવેક પ્લેન છાશ પીવાય કે જોન્ટુ મસાલાવાળી પીવાય? જોન્ટુ વાળી જો 1 નંબર. એ હાદી પીવાય કે પ્લેન પીવાય કે જોન્ટુ મસાલા? પ્રીત પ્લેન પીવાય કે જોન્ટુ મસાલા? માણા જેવો હોય ને મસાલાવાળી. વાસુ મસાલાવાળી પીવાય કે પ્લેન પીવાય? પ્લેન નો પીવાય. તારા કેવી પીવાય? તું કેવું શું કેવું તારા પાર્થ કેવી પીવાય? લગન પ્લેન પીધી હે. અહીંયા ત્યારથી આ જોન્ટુ મસાલો આવ્યો ને ત્યારથી મેં પ્લેન છાશ પીવાનું બંધ કરી દીધું. કાયમ એને 2 ગ્લાસ એને મસાલાવાળી પીવાય કે પ્લેન પીવાય? મારું બને છે અને અમારે જોન્ટુ મસાલાનો સ્પોન્સર મોન્ટુ મસાલા બ્રાન્ડ વધારે આવું હે. અમારા કુંજીઓ જોવો. 600 ગ્લાસ નો માલિક ભાઈ. એક તો બાજુમાં અમારા 600 ગ્લાસનો માલિક. હવે અહીંયા આ વ્લોગનું પૂરું થાય છે, એન્ડિંગ થાય છે. મળ્યા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.